હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો આપણો વિડીયો જોતો હોય મજામાં જ હોય. તો આજે આપણે આવી ગયા છીએ બગદાણા ધામ, અને બગદાણા ધામની અંદર જે રસોડા વિભાગ કહેવાય છે, તો આજે આપણે રસોડા વિભાગની મુલાકાત લઈશું અને રસોડા વિભાગ આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે કરી લઈએ બજરંગદાસ બાપાના દર્શન, કારણ કે ઓલ ગુજરાત નહીં પણ ઓલ ઇન્ડિયામાં જે આનું નામ છે. તો પહેલાં આપણે એના દર્શન કરી લઈ અને પછી હું આગળની તરફ લઈ જાઉં. આ બાજુ હું તમને બતાવું, તમે જોઈ શકો છો કે ટોપ કવડો છે. આપણે જે ટોપ આવે એ ટોપમાં અને આ ટોપમાં બહુ ગાડા માર્ગનો ફેર છે, તમે જોઈ શકો છો. અને હજી આ તો હું એમ કહું કે નાનો ટોપ છે. આને તમારે ધોવો હોય ને તો 4-5 જણાને તો થવું પડે. જો આ 4-5 જણા થઈને તો ટોપ ધોવે છે. ને હજી તો આ તપેલું ને આ ટોપ તો જે નાનો છે, આનાથી મોટા મોટા પણ છે. અને તમે આ જુઓ તો આખો ટેમ્પો ભરીને ચાશ આવી ગઈ છે. જુઓ કેરેટમાં 5-5 લીટરની ઠેલી આવી ગઈ છે, અને એ આગળ તોડી અને સીધી ટોપમાં નાખવાના છે. તમે જોઈ શકો છો આખો ટેમ્પો, એટલે ક્યાં વાત કરીએ, કેટલા લીટર ચાશ હશે એ. ને બધું કામકાજ બધું હવન રીતે હવે ચાલુ જ છે કામ કરવાનું. જો આગળ નાખશે તપેલાની અંદર. જો તપેલા 5 લીટરની ઠેલી છે, તમે જોઈ શકો છો. 5 લીટરની ઠેલી તપેલામાં આખું તપેલું ભરી દે છે, ટોપ આખો. એટલે કેટલા લીટર હામતું હોય તો એને ખબર. તમે જોઈ શકો છો. જો આ બધા કેરેટ ખાલી કર્યા છે, આ બધા કેરેટ એની એમાં જ નાખ્યા છે. અને હવે પછી અહીં એક તપેલું ભરેલું છે, અને નાખવાના છે બરફ એની અંદર. આ બરફ છે એની અંદર નાખવાનો છે. લગભગ 2-3-5-6 મણ તો બરફ હશે એમાં. અને બધો બરફ જો આ તપેલાની અંદર નાખી દીધો છે. મોટો ટોપ છે એની અંદર બધો બરફ નાખી દીધો છે, જેટલો હતો એટલો. અને નળી ચાલુ છે, તમે જો હલાવવાનું પણ ચાલુ છે. ને જો અહીં શાક બકાલું કટિંગ થઈ ગયું છે, અને હવે શાક બનાવવાની તૈયારી છે, તમે જોઈ શકો છો. ને જો આવા 2-3 તપેલા જેટલા ફોડવા અંદર નાખશે કટિંગ કરેલા. અને નળી, પાણીની નળી ડાયરેક્ટ ચાલુ છે, તમે જોઈ શકો છો. ઓલી બાજુ દાળ બનાવે છે, ઓલી બાજુ ભાત છે. ને આ જે છે એ એબુલભાઈ મકવાણા કરમંદિયાથી મંડળના પ્રમુખ છે, કરમંદિયા મંડળના. ને આ તપેલા છે ને ઉસકાવાના આવતા નથી, અને આગળના ભાગમાં નળ ગોઠવેલા હોય છે. તો હું તમને બતાવું, તમે જોઈ જાઓ અંદર છે ને મોટા મોટા તપેલા. તમે વિચારી ન કર્યો એવા તપેલા હે બધા. હવે જો એક તપેલું નાખી દીધું, જે 2 તપેલા બાકી છે એ પણ આની અંદર નાખી દે. ને જો અહીંયા બધી સામગ્રી પડી છે. ને જો રસોડા વિભાગ છે, તમે જોઈ શકો છો કે કેવડો મોટો રસોડા વિભાગ છે. ને બધા પોતપોતાનું કામ જ કરે છે, જોઈ શકો છો તમે. આ રીતનું કામકાજ હાલે છે બગદાણાનું જે રસોડા વિભાગની અંદર. તમે તપેલા તો જુઓ, પણ 3 તપેલા છે, દાળ ભાત શાક. અને અહીંયા હાલે છે આદુનું કટિંગ, તમે જોઈ શકો છો. અહીંયા આદુનું કટિંગ હાલે છે મશીનથી. અને ઝાઝો ઘણી ખરી વસ્તુ તો અહીંયા મશીનથી જ થાય છે. લોટ બાંધવાનું છે, આદુ કટિંગ કરવાનું છે, શાક બકાલું સુધારવાનું છે. આ તેલના ડબ્બા છે, આ બધો મસાલો પડ્યો છે, હળદર, મીઠું, જીરું, મરચું, આ બધો મસાલો એનો પડ્યો છે. ને આ જે છે એ ભાતનું તપેલું છે. ઓલી બાજુ શાકનું હતું, વચમાં દાળનું હતું, અને આ ભાતનું તપેલું છે, તમે જોઈ શકો છો. આને પણ જે શાક દાળમાં જે સિસ્ટમ આવે એ સિસ્ટમ આની અંદર આવે છે. આને તે આગળના ભાગમાં નાળસ આવે છે, નાળસું ખોલ નાખો એટલે સીધું ભાત પડી જાય. અને આ ભાઈ એબલભાઈ છે, તો મેં તમને કીધું જ છે, પણ એ જે આ ભઠ્ઠી જગ્યા છે એમાં હાઠિયું ઓરવાનું કામ એ ભાઈ કરે છે. હું તમને બતાવું આગળ જેનું કામ ચાલુ છે. આ જે બધી રસોઈ પાકે છે ને એ આ રીતે જ પાકે છે, હાઠિયુંનો ઝેરથી ને, બીજું કોઈ વસ્તુ કાંઈ નહીં.
આઠસીનું ઝેર નાખી અને એ બધી વસ્તુ પાકે. અને મિત્રો છે ને ભારતમાં મોટામાં મોટું રસોડું હોવ ને તો બગદાણા આશ્રમનું રસોડું છે. હું તો ભારતમાં નહીં પણ હું વિશ્વમાં એમ કહું મોટામાં મોટું રસોડું હોય ને તો બગદાણા આશ્રમનું રસોડું છે. તમે જોઈ શકો છો અને સિસ્ટમ પ્રમાણે બધું થાય છે. તમે જોઈ શકો છો કે આ જે શાક જે મોટા તપેલાની અંદર શાક સડી ગયું છે તો એ શાક લેવા માટે નાના તપેલામાં તો એ કઈ રીતે એનો ઉપયોગ કરે છે તમે જોવો છો કે આ મોટું નાળસું છે અને જે આ વાલ છે એ ઊંચો કરે એટલે સીધું તપેલાની અંદર શાક વહી આવે. તમે જોવો છો ને ઓલા તપેલાને કોઈ ઉસકાવાની કે એને વતાવવાની કોઈ કાંઈ જરૂર નથી. આ વાલ ચાલુ કર્યો એટલે તપેલું ભરાઈ જાય, તપેલું ભરાઈ જાય એટલે વાલ બંધ કરી દો એટલે બંધ થઈ જાય. તમે જોઈ શકો છો તપેલું ભરાઈ ગયું છે ને આ વાલ બંધ કર્યો એટલે બંધ થઈ ગયું છે. ને એવી જ રીતે આપણે આ આખી લાઈનમાં તપેલા 2 3 4 જે છે ગોઠવીને એવી જ રીતે આપણે ડાળનું પણ એ રીતનું જ છે સિસ્ટમ. તમે જોઈ શકો છો ડાળની સિસ્ટમ પણ એ રીતની જ છે. જે શાકમાં જે સિસ્ટમ હતી એ જ ડાળની સિસ્ટમ છે. એટલે મોટા તપેલાને કોઈ અડવાની જરૂર જ નથી અને મોટા તપેલા એમ ઊંચા થાય એમ જ નથી. હું તમને ભાતનો ચાવણો બતાવું. તમે જો આ ભાતના સારણામાં પણ એ રીતની જ સિસ્ટમ છે. જો ડાળ અને શાકમાં જે સિસ્ટમ છે એ રીતની જ છે. પણ આ જે સાવણો છે એની હેઠે મૂકી દેવાનો અને વાલ ખોલી નાખવાનો એટલે ભાત આવે અને પાણી નીચેલી વયું જાય. પછી પાવડે આ બધા ભરી લેવાના. અને આ કાંઈ થોડા ઘણા ભાત નથી હોય. તમે જોઈ શકો વિચાર કરીએ કોઈ એવું છે બધું. તમે વિચાર તો કરો. તો બીજું મારે મિત્રો એ કહેવાનું છે તમને કે લાડવા અને ગાંઠિયાના જે કોઠા ભર્યા રહેતા એમાંની હું તમને બતાવીશ ગાંઠિયાનો કોઠો ભરેલો અને લાડવાનું તો લાઈવમાં ચાલુ છે અત્યારે. અને હું તમને ગાંઠિયાનો કોઠો ભરેલો બતાવીશ. આપણે જે ઘઉં કે બાજરો જે ભરતા હોય એની જગ્યાએ આ ગાંઠિયાનો કોઠો ભરેલો છે. તમે જોઈ શકો છો. અને લાડવા લાઈવમાં બને છે અત્યારે એ પણ હું તમને બતાવીશ. વિડીયોમાં એમણે બના રહેજો. તો હાલો હું તમને હવે બતાવું લાડવા ક્યાં વાળે છે, લાઈવ લાડવા ક્યાં બને છે હું તમને બતાવું. વિડીયોમાં એમણે બના રહેજો. તો હાલો હું તમને બતાવું. જો તમે આ જોઈ રહ્યા છો અને એ પ્રસાદની ચોકી છે અને તમે આમ જુઓ નાના બાળકો પણ કેટલી સેવા કરે છે. તમે જોઈ શકો છો કેટલા ઉમંગથી સેવા કરે છે. અને આ જે ચોકી જે ખાલી થઈ ગઈ છે ને એ પાછળના ભાગમાં લાડવા વળવા માટે ગઈ છે. મોટી ચોકીમાં લઈ પ્રસાદ લઈ અને નાની ચોકીમાં લઈ અને પછી એમાં લાડવા વાળવા માટે પાછળના ભાગમાં જાય છે. અને ત્યાં બધા લાડવા વાળે છે. હું તમને આગળ બતાવું. તમે આ જો પહેલાં ચોકી કેટલી છે એમ પ્રસાદની. અને આ કાયમ માટેની હોય, એક દિવસ માટેનું નથી. આ કાયમ માટેનું આ પ્રોસેસ એની ચાલુ હોય છે. કાયમ માટે લાડવા વાળવાનું પણ ચાલુ હોય છે. તો ના અહીંયા લાડવા વાળવાનું કામકાજ ચાલુ છે. તમે જોઈ શકો છો. ઓલી બાજુ બેનો લાડવા વાળે છે અને આ બાજુ ચોકી પડી છે. અને આ બાજુ બધા નાસ્તો કરે છે. જે મંડળના લોકો છે એ બધા નાસ્તો કરે છે. અને એક તો ભાઈ પાકું છે કે તમે અહીંયા આવો એટલે તમને જે પૈસા દે તે પણ કામ ન કરે એવી રીતના અહીંયા પ્રેમથી ભાવથી બધાય કામ કરે છે. તમે જોઈ શકો છો. આ બાજુ પણ તમે જોઈ શકો છો બધાય પ્રેમથી કામ કરે છે અને ભાવથી બધાય તમે જોઈ શકો. ને આ બાજુ જો લાડવા વાળવાનું પણ કામકાજ ચાલુ છે વળી. ને આમ જો અમારે નાના ટેણિયા પણ સેવા કરવા આવ્યા છે. આમ જોવો તમે કેવા નાના છોકરા પણ સેવા કરે છે. કરે ને જો. તો જોઈ શકો છો મિત્રો તમે કે લાડવા વાળવાનું ચાલુ થઈ ગયું છે અને બધાય ભાઈઓ લાડવા વાળે છે. તમે જોઈ શકો છો. પહેલી બાજુ છે એ બહેનો લાડવા વાળે છે અને આ બાજુ ભાઈઓ લાડવા વાળે છે. ને આ જે ભાઈઓ છે એ કરમંદિયા મંડળના મિત્રો છે બધાય. તમે જોઈ શકો છો. ને એક વાત તો તમે સમજી શકો છો કે જે આપને પૈસા દેતે જો આપને માણસ ન મળતા હોય અને અહીંયા સેવામાં જો એટલું બધું માણસ આવતું હોય તો એક વિચાર કર્યા જેવી વાત છે. તમે જોઈ શકો છો. નાનેથી લઈ અને મોટા સુધી બધાય સેવા માટે જો નાના છોકરા પણ સેવા કરી રહ્યા છે. મિત્રો બાપાની એટલી અહીંયા દયા છે કે કોઈ દિવસ કોઈ માણસ ગમે તેવો માણસ હોય કોઈ દી ભૂખ્યો ગયો નથી અત્યાર સુધીની સર્વિસની અંદર. કે કોઈ માણસ અહીંયાથી ભૂખ્યો નથી ગયો હજે સુધીની અંદર.
ને અહીંયા જો તમે ટ્રેક્ટર ભરાય અને હાંઠીઓનો ભૂકો આવી ગયો હશે અને બધી રસોઈ હાંઠીઓના ભૂકા ઉપર જ પાકે છે, કોઈ બીજી વસ્તુ નાખતા નથી. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા રોટલી બનાવવાનું કામકાજ ચાલુ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા રોટલી શેડવવાનું કામકાજ ચાલુ છે અને સામે લાઈવ રોટલી બને છે. તમે જુઓ, રોટલી બની જાય, વણાઈ જાય એટલે સીધી તાવા ઉપર જ આવી જાય અને તાવા ઉપર રોટલી. ને મિત્રો, અવળું મોટું સંચાલન રસોડાનું હકારવું એ કંઈ નાની માના ખેલ નથી, પણ બધી ઉપરવાળાની દયા છે, બાપા સીતારામની મહેરબાની છે એટલે બધું હાલે છે. બાકી આપણી ઘરે 5 મહેમાન આવ્યા હોય તો આપણે નથી હાંસવી શકતા, ને અહીંયા હજારો માણસો, લાખો માણસો કાયમ માટે જમે છે. તમે વિચાર કરી લો. ને આજે મિત્રો તમે જોઈ રહ્યા છો એ જમવા માટેનો હોલ છે, તમે જોઈ શકો છો. અને આજે તમને બીજું દેખાય છે ડાઇનિંગ ટેબલ છે, અને પહેલાં નીચે બેસાડીને જમાડતા અને હવે ડાઇનિંગ ટેબલ ઉપર જમાડે છે. અને આ જે છે એ મંડળ છે પીરસવાવાળા, ગમે એટલું માણસ હોય તો તે પંગતમાં બેસાડીને જ જમાડવાનું, ગમે એટલું હોય. અને આ બાજુ તમને હું દેખાડું તો આ બાજુ રસોડા વિભાગ છે, એ તો મેં તમને પહેલાં બતાવ્યું જ છે, પણ એની સામે ને એક્ઝેક્ટ જમવાનો હોલ છે. અને જમવાની તૈયારી પણ હવે શરૂ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. શાકના તપેલા ભરાઈ ગયા છે અને આ બાજુ તમે જુઓ તો જો દાળનું તપેલું પણ ભરાઈ ગયું છે અને દાળનું કામકાજ રેડી થઈ ગયું છે, જો હલાવે છે, તમે જોઈ શકો છો. હું તમને પાછો ભાતનો સાવણો જોવા લઈ જાઉં છું, એ બાજુ તમને લઈ જાઉં છું કે ભાતનો સાવણો કવડો છે, તમે જોઈ શકો છો કે એની તપેલામાં ડાયરેક્ટ ભાત આવે એટલે પાણી નીતરી જાય અને ભાત રહી જાય અને પાવડે પાવડે ભાત ભરે છે, તમે જોઈ શકો છો. આ તમે ત્યાં જોયું નહીં, પાવડે પાવડે ભાત ભરે એમ. ને આ બાજુ જો શાક અને દાળ ભરવાનો આ દાદા અને ભાઈ લઈને આવે છે, તમે જોઈ શકો છો. અને કામકાજ, તમે એનું કામકાજ જુઓ તમે કે કઈ રીતનું છે એમ. જો આની સગવડ બધી જુઓ અને બધાનું કામકાજ જુઓ. જ્યાં શાક ભરાય છે તમે જોઈ શકો છો, એકમાં શાક ભરાશે અને એક ઓલામાં દાળ ભરાશે, 2 વસ્તુ ભરાઈ જાય, તમે જોઈ શકો છો. અને આ બાજુ તમે જુઓ તો સાલ્યા, અને આ બાજુ જુઓ તો તમે થાળીના ઘોડા, તમે જોઈ શકો છો. થાળીનો આખો ઘોડો છે, તમે થાળી ઉપાડીને લઈ જવાની નથી. ને આ બધા તમે જો સેવાવાળા છે, તમે જોઈ શકો છો. નાના નાના ટેણિયા પણ સેવા કેવી કરે છે, તમે જોઈ શકો છો. આ બધા સેવાવાળા જ ઊભા છે, બધે જમણવાર ચાલુ થાય એટલે બધા આવી ગયા છે, તમે જોઈ શકો છો. કેવી તૈયારી બધી ચાલી રહી છે. આ બાજુ જો પણ તો બધું તૈયાર કરી નાખેલું છે, તમે જોઈ શકો છો. તૈયારીમાં એમ છે કે હવે જમવાનું હરિહરને આકલ પડે એટલે બેહાડી દેવાની ગણતરી છે બધે, તમે જોઈ શકો છો કે કઈ રીતના બધી તૈયારી હાલી રહી છે અહીંયા.